હેલો, જાગૃત આવાજ સ્કૂલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આપણે ગુજકેટ 2024 થી પ્રિપેરેશન કરી રહ્યા છીએ. 4 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે. આજે આપણે 5મું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના જઈ રહ્યા છીએ, કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી. બરાબર, સાતત્ય અને વિકલનતા જે કહેવાય એ. તો એના વિશે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. આપણે સરસ મજાના MCQ ની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. આપણે આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે. પ્લેલિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. જે લોકોને જોડાવવું હોય, જે લોકોને જોવું હોય જોઈ શકે છે. અને આપણે ફ્રી ઓફ કોસ્ટ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. એ વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો 9898500437 પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે કે સર અમારે ગુજકેટના મેથ્સના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે. ઓકે, તો અમારી ટીમ જે છે તમે લોકોને મેથ્સના વોટ્સએપ ગ્રુપમાં જોડી દેશે. અને બહુ સરસ આજના બી MCQ બહુ જબરજસ્ત અને બહુ જ કન્સેપ્ચ્યુઅલ થવાના છે. તો ધ્યાનથી જોજો એટલે તમને લોકોને મજા પડી જશે. ઠીક છે, ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો MCQ કે ઇફ f of x plus y is equal to, આપણને આવી રીતે બેટા આપેલું છે. બહુ સમજજો, બહુ સરસ મજાના કન્સેપ્ટ છે. અમુક કન્સેપ્ટ તમારા GEE મેઇન્સના પણ આની અંદર આપણે યુઝ કરીશું. એટલે જે લોકો GEE મેઇન્સની તૈયારી કરી રહ્યા હોય કે એડવાન્સની તૈયારી કરી રહ્યા હોય એ લોકોને પણ ફાયદો થશે. f of x plus y is equal to તમે લખી શકો છો બેટા f of x into f of y, એવું આપણને આપેલું છે. બરાબર, હવે શું કીધું છે અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ, તમને લોકોને ખબર પડે કે f of 3 જે છે f of 3 બરાબર છે 3 અને f dash 0 બરાબર છે 11. તો f dash 3 શોધવાનું છે. હવે તમે આનું ડેરિવેટિવ કરી નાખો, એટલે કે તમે આનું વિકલન કરી નાખો. ગમે તે એકની સાપેક્ષે કરો. વિથ રિસ્પેક્ટ ટુ x પણ કરી શકો છો, વિથ રિસ્પેક્ટ ટુ y પણ કરો છો. પણ જો તમે વિથ રિસ્પેક્ટ ટુ x કરો તો y ને કોન્સ્ટન્ટ માની લેવાનું અને વિથ રિસ્પેક્ટ ટુ y કરો તો x ને કોન્સ્ટન્ટ માની લેવાનું. બરાબર, તો ધારો કે હું વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કરું છું, હું x થી સાપેક્ષે વિકલન કરું છું, તો શું થશે? તો y ને હું કોન્સ્ટન્ટ માનીશ. તો f of x plus y શું થશે? f dash x plus y થશે. બરાબર, અંદર x plus y માં x નું 1 ને y નું 0, બીકોઝ હું y ને કોન્સ્ટન્ટ માની રહ્યો છું, હું y ને અચળ માની રહ્યો છું. તો એવી રીતે f of x એટલે શું લખાશે? f dash x લખાશે અને f of y નું f of y જ રહેશે, બીકોઝ y આપણે કોન્સ્ટન્ટ માની રહ્યા છે. હવે જે વસ્તુ આપેલી તમે જુઓ, f of 3 બરાબર 3 છે, તો અહીંયા આગળ f of 3 કોણમાં શેમાં હોવું જોઈએ? તમે કમ્પેર કરો, આ વસ્તુને તમે સરખાવો. તો અહીંયા f dash છે, f dash છે અને fy છે. તો અહીંયા આગળ તમે જોશો તો આ f of 3 છે, તો અહીંયા ડેશ નથી અને અહીંયા પણ ડેશ નથી. મતલબ કે અહીંયા હું લખી શકું f of 3 છે અને અહીંયા y છે, મતલબ કે y બરાબર 3 લઈ શકું. અને f dash 0 બરાબર 11 છે, તો f dash 0, તો f dash અહીંયા લઈ શકાય. f dash x મતલબ x બરાબર શું લઈ શકું? x બરાબર 0 લઈ શકું. જે આપણે આપ્યું છે એ તમને ખબર પડી જાય એ અહીંયા મૂકી દો. તો f dash x બરાબર શું લેવાનું છે? 0, તો 0 મૂકી દઉં છું. y બરાબર શું લેવાનું છે? 3, તો 3 મૂકી દઉં. તો f dash x, તો અહીંયા f dash 0 જેની વેલ્યુ મારી પાસે છે ઇન્ટુ f dash y બરાબર, એટલે કે f dash 3 સોરી f3 dash 3 નહીં f3. તો 0 plus 3 3 થાય. તો f dash 3 બરાબર f dash 0 શું છે? f dash 0 11 છે અને f of 3 કેટલું છે? 3 છે, તો 33. મતલબ કે f dash 3 33 આવ્યું. તો આપણે f dash 3 શોધવાનું હતું. 33 તમારો આન્સર છે. ખબર પડી? મેં ગમે તે વિથ રિસ્પેક્ટ ટુ એક મેં ડેરિવેટિવ કર્યું, કોઈ એકની સાપેક્ષે વિકલન કર્યું તો બીજાને મેં અચળ માન્યો. મેં વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કર્યું તો y ને કોન્સ્ટન્ટ માન્યો. જો તમે વિથ રિસ્પેક્ટ ટુ y ડેરિવેટિવ કરો તો x ને કોન્સ્ટન્ટ માનો તો જવાબ બી એનો જ આવે. જવાબમાં કોઈ ચેન્જ ન થાય. ઓકે, તો આન્સર તમારો 33 છે. આ MCQ સરસ છે, કન્સેપ્ચ્યુઅલ છે, તમને ખબર હોવી જોઈએ. હવે આ MCQ તો બહુ સિમ્પલ જ છે. dy by dx શોધવાનું છે x બરાબર -1 આગળ. dy by dx x બરાબર -1 આગળ. હવે તમને લોકોને y ઇઝ ઇક્વલ ટુ આપણને અહીંયા આપેલું છે બેટા tan ઇન્વર્સ ax - b અપોન bx પ્લસ a. હવે તમને આને કમ્પેર કરો પેલા જોડે કે tan ઇન્વર્સ x minus y upon 1 plus xy આવું છે. આ તમે કંઈક જોયેલું હશે, જેને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ બેટા tan inverse x minus tan inverse y. આવું કહીએ છીએ. સિમ્પલ છે બેટા, ક્લિયર? તો અહીંયા ચેક કરીએ આપણે. તો નીચે 1 છે જુઓ, તો અહીંયા 1 બનાવવા માટે ધારો કે આને 1 બનાવો કાં તો આને 1 બનાવો. ધારો કે આપણે આને 1 બનાવીએ છીએ, આને હું 1 બનાવું છું, તો એનો મતલબ એમ થાય છે કે હું બધાને a વડે ડિવાઈડ કરી નાખો અને એ વડે મલ્ટીપ્લાય કરી નાખો. એટલે હું આવું કંઈ કરી શકું. y બરાબર, ધ્યાનથી સમજજો, tan ઇન્વર્સ બધાને a વડે ડિવાઈડ કરું છું તો ax upon a, તો x થઈ જશે, માઇનસ b by a થશે.
બધાને a વડે ડિવાઈડ કરું છું તો અહીંયા શું થશે b/ax થશે અને અહીંયા 1 થશે. બધાને મેં a થી ડિવાઈડ કર્યો કેમ કે નીચે જુઓ તમને tan ઇન્વર્સ નું જે ઇક્વેશન છે tan ઇન્વર્સ ના ઇક્વેશનમાં 1 છે નીચે, તો 1 લાવવા માટે કાં તો આને 1 બનાવો કાં તો આને 1 બનાવો. મેં ઈઝી પડે a ને 1 બનાવ્યું તો મેં a1 બનાવી કાઢ્યું. તો થોડું સિમ્પ્લિફાય કરું આને, તો સિમ્પ્લિફાય કરું તો નેક્સ્ટ વાળું શું બનશે બેટા? જો y બરાબર શું બનશે? tan ઇન્વર્સ. તમે જુઓ તો મજા આવશે. x minus b/a upon 1 plus b/ax. જો આના જો ના મળ્યું x minus y upon 1 plus xy. મતલબ કે અહીંયા આગળ x તરીકે શું છે? x છે અને y તરીકે b/a છે. તો આને શું લખાય? tan inverse x minus tan inverse y. તો tan inverse x minus tan inverse y તરીકે b/a છે. હવે આનું ડેરિવેટિવ કરો બેટા. હવે તમે આનું ડેરિવેટિવ કરો તો tan inverse x શું થાય? 1 upon 1 plus x square થાય. આનું તો 0 થવાનું છે બીકોઝ કોન્સ્ટન્ટ છે b અને a બંને કોન્સ્ટન્ટ આપેલા છે એટલે. હવે x ની વેલ્યુ શું મૂકવાની છે બેટા? -1. તો -1 મૂકો બેટા, શું થશે? 1 upon 1 plus -1 નો સ્ક્વેર. તો 1 upon 1 plus 1 એટલે કે 1/2. 1/2 આન્સર આવી ગયો. ક્લિયર? તો તમને જો આ ઇક્વેશન ખબર હોય તો આ ઇક્વેશન પ્રમાણે અહીં સેટ કરવાનું છે. જે મેં સેટ કર્યું એટલે મને આન્સર ફટ દઈને મળી જાય. રાઈટ? ક્વેશ્ચન નંબર 3 તરફ જઈએ. અગેન આ સરસ એક્ઝામ્પલ છે, આવડી જાય એવો એક્ઝામ્પલ છે, પણ નાની નાની ભૂલો કદાચ થઈ શકે એમ છે એટલે આપણે જોઈ લઈએ. અહીંયા શું લખ્યું છે બેટા? x બરાબર શું લખ્યું છે? f of t બરાબર છે અને y બરાબર શું લખ્યું છે? 5 of t. તો d2y/dx² શોધવાનું છે. d2y/dx². ઓકે, તો આપણે અહીંયા આગળ જોઈએ અને ચેક કરીએ કે શું ક્વેશ્ચન છે શું નહીં અને આપણને ખબર પડે. ચલો, તો અહીંયા આગળ બંને વચ્ચે ડેરિવેટિવ કરું વિથ રિસ્પેક્ટ ટુ t. તો dx/dt શું થાય? dx/dt. dx/dt જે છે એને કહેવાય f'(t). બરાબર? અને dy/dt કરો શું થાય? dy/dt ચેક કરો બેટા. dy/dt કરું તો એને કહેવાશે 5't. બરાબર છે? હવે કરી નાખું dy/dx. ચલો, dy/dx કરવું તો શું કરવાનું બેટા? તમે dy/dx કરતા હોય તો આનું ડિવાઈડ બાય આ કરી નાખો તો dy/dx કહેવાય. શું કહેવાશે? 5't upon f'(t). બરાબર છે? હવે આટલું થયા પછી છોકરાઓ જે ભૂલ કરતા હોય છે એ ભૂલ ના થાય એના માટેની સરસ મજાની વાત જે હું તમને કરવા જઈ રહ્યો છું. જોઈએ આપણે શું છે. શું કીધું હતું? dy/dx આપણને શું મળે? જુઓ, ધ્યાનથી જુઓ. dy/dx f'(t upon 5't upon f'(t). dy/dx શું મળે બેટા? ભૂલ ના થાય એના માટે અલગ કરું છું. અહીંયા લખ્યું છે 5't upon f'(t). હવે કરો ડેરિવેટિવ તો નીચે શું આવશે? સ્ક્વેર આવશે એટલે કે f'(t) નો સ્ક્વેર. બરાબર? એટલે f'(t) નો સ્ક્વેર આવશે. અહીંયા નાની ભૂલ પાછી. f'(t) નો સ્ક્વેર. ચલો, f'(t) નો સ્ક્વેર કરી દઈએ આપણે. ચલો, f'(t) કોન્સ્ટન્ટ. f'(t) કોન્સ્ટન્ટ. તો 5't નું શું થાય ડેરિવેટિવ? 5't નું 5't અને ઇનટુ dt/dx કરવું પડે પાછું હો dt નું, બીકોઝ આપણે ડેરિવેટિવ કરી રહ્યા છીએ વિથ રિસ્પેક્ટ ટુ x. ઘણા બધા લોકો આ વસ્તુ ભૂલ કરી નાખશે, dt/dx નહીં મૂકે બીકોઝ આપણે આ ફંક્શન f અને phi બંને t ના ફંક્શન છે. તો 5't કરશું પછી t નું મૂકવું પડે. હા, ભૂલ ના થાય, ધ્યાન રાખજો. -5't કોન્સ્ટન્ટ f'(t) નું f'(t) ઇન્ટુ t નું dt/dx. બરાબર છે? ક્લિયર છે? dt/dx કોમન કાઢું હું બેટા, તો dt/dx શું કોમન કાઢું? કોમન નીકળી ગયું. તો અંદર શું બચ્યું? f'(t) ઇન્ટુ 5't માઇનસ 5't ઇન્ટુ f'(t બ્રેકેટ ઓપન ક્લોઝ. બરાબર? નીચે શું આવશે? f'(t) નો સ્ક્વેર. હવે dt/dx શું લખાય? dt/dx જે છે dt/dx તો dx/dt શું છે? f'(t). તો dt/dx શું થાય બેટા? ચેક કરો. dt/dx 1 upon f'(t) થશે. મતલબ કે આ જે dt/dx છે એની જગ્યાએ હું લખી નાખું 1 upon f'(t). તો આ dt/dx ને બેટા રિમૂવ કરી નાખું, એની જગ્યાએ લખી નાખું 1 upon f'(t). તો આ જોડે હજુ f'(t) બીજું આવશે તો નીચે f'(t) નો ક્યુબ થશે. બરાબર છે? તો છેલ્લે આન્સર શું આવશે? જુઓ, f'(t ઇન્ટુ 5't માઇનસ 5't ઇન્ટુ f'(t અપોન f'(t નો ક્યુબ. ચલો,
ચેક કરો આવું કોઈ આપણને આપેલું છે f ડેશ t નું ક્યુબ વાળું આ f1 ક્યુબ છે આ લોકો f ડેશ t ને શું લખ્યું છે આ લોકો f ડેશ t ને f1 લખ્યું છે ઓકે તો f1 નો ક્યુબ અહીંયા છે f1 નો ક્યુબ અહીંયા છે અહીંયા phi1 f2 છે અહીંયા phi1 f2 છે ના જો અહીંયા phi2 છે આને લખી નાખું f1 આને લખી નાખું phi2 બે વાર ડેરિવેટિવ હોય તો 2 f1 phi2 minus phi1 f2 આવું લખાય f1 phi2 minus phi1 f2 f1 phi2 minus phi1 f2 f1 phi2 minus phi1 f2 આ રહ્યું બી ઓપ્શન બી તમારો આન્સર છે હા ભૂલ ના થાય નાની નાની વસ્તુ છે પણ ભૂલ થવાના ચાન્સીસ વધારે છે ઓકે નેક્સ્ટ તરફ જઈએ આપણે આ તો સિમ્પલ જ છે શું કરવાનું છે પહેલા કરી નાખો ડિટર્મિનન્ટ નિશ્ચય કરી નાખો શું લખાશે બેટા sin x into cot x minus cos x into sin x પહેલા આપણે cos x into tan x છે ઓકે tan x છે ચલો તો અહીંયા આગળ cos by sin આવે આ cos કરી નાખું આ sin કરી નાખું sin x સાથે કેન્સલ થાય અહીંયા sin x by cos x આવે તો બેટા cos x કેન્સલ થાય તો શું બચ્યું cos x minus sin x હવે આનું કરી નાખો ડેરિવેટિવ તો minus sin x minus cos x pi by 4 મૂકવાનું છે તો minus sin pi by 4 minus cos pi by 4 તો 1 by root 2 1 by root 2 minus 1 by root 2 minus 1 by root 2 minus 2 by root 2 એટલે કે minus root 2 બરાબર 4 આ તો બહુ ઈઝી હતો આમાં આપણે બહુ કઈ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર છે નહીં બહુ ઈઝી હતો નેક્સ્ટ તરફ જઈએ આ સિમ્પલ જ છે શું લખાશે લિમિટ x tends to 0 sin 4x by 9x is equal to k square લખાય કેમ કે કન્ટિન્યુઅસ છે સતત છે એટલે અહીંયા આગળ 4x છે તો નીચે પણ 4x જોઈશે તો પહેલા હું શું કરીશ ખબર છે પહેલા હું શું કરીશ જાદુ આ 9 ને બહાર લઈ લો 1 by 9 લઈ લઈએ તો શું બચે અહીંયા આગળ લિમિટ x tends to 0 અહીંયા શું બચે sin 4x છે નીચે x બચશે પણ 4 વડે મલ્ટીપ્લાય અને 4 વડે ડિવાઈડ કરી નાખું બરાબર k સ્ક્વેર લખાય 4 ને પાછો બહાર લઈ લો તો 4 by 9 લિમિટ x tends to 0 સેટિંગ પાડ્યું આપણે બરાબર sin 4x upon 4x બરાબર k સ્ક્વેર આનો આન્સર 1 છે તો આપણને ખબર પડી જાય 4 by 9 બરાબર k સ્ક્વેર k બરાબર પ્લસ ઓર માઇનસ 2 by 3 k બરાબર પ્લસ ઓર માઇનસ 2 by 3 ક્લિયર છે સિમ્પલ છે આવડી જાય એવો સરસ મજાનો MCQ હતો નેક્સ્ટ આપણે બધાને ખબર છે કે log x નું ડેરિવેટિવ 1 upon x થાય આપણે બધાને ખબર છે કે log x નું ડેરિવેટિવ 1 upon x થાય પણ ક્યારે થાય જ્યારે બેઝ e હોય એનો આધાર e હોય ત્યારે બાકી ડેરિવેટિવમાં ના થાય તો જ્યારે પણ તમે ડેરિવેટિવ કરતા હો તો ત્યારે તમારે ચેક કરવાનું કે એનો આધાર e છે કે નહીં એનો બેઝ e છે કે નહીં જો અહીંયા કોનો ડેરિવેટિવ કરવાનું છે log x સ્ક્વેર બેઝ 5 નો કરવાનું છે બેઝ 5 છે ધ્યાન રાખવાનું બેઝ 5 છે ચેન્જ કરવા માટે તમારે શું કરવાનું બેટા log x સ્ક્વેર બેઝ e કરી નાખું અપોન log 5 બેઝ e બેઝ ચેન્જ થિયરમ જે કહેવાય એ x સ્ક્વેર ને પણ મેં બેઝ e આપ્યો 5 ને પણ બેઝ e આપ્યો હવે તમે જો તો 1 upon log 5 બેઝ e કોન્સ્ટન્ટ અહીંયા log x સ્ક્વેર બેઝ e છે હવે સ્ક્વેર બગડો આગળ આવી જાય તો 2 આગળ લઈ લઉં log 5 બેઝ e into log x બેઝ e હવે આ તો આખું કોન્સ્ટન્ટ છે આનું ડેરિવેટિવ થાય 1 upon x તો ફાઇનલ આન્સર શું આવશે 2 log 5 બેઝ e into x છે કોઈ જગ્યાએ આ ઓપ્શન સી તમારો આન્સર એટલે આ કન્સેપ્ટ તમારો ક્લિયર ના હોય કે બેઝ e હોય તો જ 1 upon x ડેરિવેટિવ થાય બાકી 1 upon x ના થાય તમારે બેઝ e માં કન્વર્ટ કરવું પડે એટલે આપણે બેઝ ચેન્જિંગ થિયરમ થી આપણે બેઝ ચેન્જ કરીને e બેઝ બંનેને આપી દીધો અને પછી ડેરિવેટિવ કર્યું એટલે આવી ભૂલો ના થાય એનું ખાસ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાનું હવે જો શું કીધું છે આની મારે લિમિટ શોધવાની છે બહુ સિમ્પલ છે આ એક્ઝામ્પલ શું કીધું છે લિમિટ શું આપી છે બેટા જુઓ લિમિટ x tends to 0 આપેલું છે f of x -1 upon x હવે પહેલા જો 0 by 0 ફોર્મ છે કે નહીં અહીંયા x બરાબર 0 મૂકવાથી નીચે 0 થાય છે f of x તો x બરાબર 0 મૂકો મતલબ અહીંયા શું આવે x બરાબર 0 મૂકું છું બેટા તો અહીંયા શું આવે f of 0 આવે f of 0 ની વેલ્યુ કેટલી છે 1 છે મતલબ અહીંયા 1 -1 0 આ પણ ઉપર પણ 0 થાય છે નીચે પણ 0 થાય છે તો એલ હોસ્પિટલ રૂલ લગાવી દો તમે લગાવશો એલ હોસ્પિટલ રૂલ શું થશે જુઓ લિમિટ x tends to 0 f of x ને લખાશે f dash x 1 નું થશે 0 x નું થશે 1 ચલો f dash x તો હવે x બરાબર 0 મૂકો તો શું લખાય f dash 0
પણ f ડેશ 0 બરાબર f0 લખાશે. કેમ? f ડેશ 0 બરાબર f0 લખાશે બીકોઝ અહીંયા f ડેશ x બરાબર fx આપેલું છે, તો x બરાબર 0 મૂકીએ તો અહીંયા પણ 0 મૂકીએ તો f ડેશ 0 બરાબર f0 કહેવાય, અને f0 ની વેલ્યુ આપણને ખબર છે 1, તો આન્સર આવી ગયો 1. ઓપ્શન સી આન્સર આવી ગયો 1. ક્લિયર છે બેટા? નેક્સ્ટ MCQ તરફ જઈએ. સિમ્પલ જ છે, પહેલા dy by dx કરી નાખો. ચલો dy by dx કરી નાખીએ. શું થશે? a cos x minus b sin x થશે બેટા. હવે y² plus dy by dx નો સ્ક્વેર કરવાનું છે, તો y² શું થાય બેટા? a sin x plus b cos x નો સ્ક્વેર પ્લસ dy by dx નો સ્ક્વેર, મતલબ કે a cos x minus b sin x નો સ્ક્વેર. ચલો હવે સિમ્પ્લિફાય કરો, તમારો આન્સર સિમ્પલ આવી જશે. શું આવશે અહીંયા આગળ? a² sin square x plus 2ab sin x into cos x plus b² cos square x. આનું મેં વિસ્તરણ કર્યું અને એક્સપાન્ડ કર્યું. આને કરો પ્લસ a² cos square x minus 2ab sin x cos x plus b² sin square x. 2ab sin x cos x આ કેન્સલ. હવે તમે જોશો તમને મજા આવશે. જો અહીંયા a² sin square x a² cos square x, તો a² કોમન કાઢું તો અંદર શું બચે? sin square x plus cos square x બચે. અહીંયા તમે જોશો b² cos square x plus b² sin square x, b² કોમન કાઢું તો શું બચે બેટા? અહીંયા આગળ sin square x plus cos square x બચે બેટા. આ 1 છે, આ 1 છે, મતલબ આન્સર આવી ગયો a² plus b². મતલબ આ તો કોન્સ્ટન્ટ આવી ગયું, અચળ છે. કોન્સ્ટન્ટ ફંક્શન છે, અચળ છે. બસ અચળ છે. ચલો sin x plus y is equal to cos x plus y કરી નાખીએ આપણે. આને પણ sin x plus y is equal to cos x plus y છે. cos x plus y ને નીચે લાવો તો આને શું લખાય? tan x plus y લખાય, અને tan x plus y બરાબર 1 લખાય બેટા. આ cos x plus y ને નીચે લઈ ગયા એટલે tan x plus y બરાબર 1 થયું. tan ને પેલી બાજુ લઈ જઈએ બેટા, તો x plus y બરાબર શું લખાય? tan inverse 1 લખાય. તો x plus y બરાબર શું લખાય બેટા? pi by 4 લખાય. હવે કરો ડેરિવેટિવ. x નું થાય 1, y નું થાય dy by dx, pi by 4 નું થાય 0, તો dy by dx બરાબર શું થયું બેટા? -1. dy by dx -1 છે. ક્લિયર છે? બહુ સિમ્પલ એક્ઝામ્પલ, 4 સ્ટેપ નો એક્ઝામ્પલ. તમને લોકોનો લોજિક દોડે એટલે તમારો બેડો પાર થઈ જાય. ચલો 10મો MCQ. આ સરસ MCQ છે. આ GW માં બી કન્સેપ્ટ બહુ કામમાં આવે છે. શું છે જુઓ? x ની m y ની n is equal to x plus y ની m plus n. હવે આ ટાઈપના ઇક્વેશન ને હોમોજીનિયસ ઇક્વેશન કહેવાય. આ ટાઈપના ઇક્વેશન ને હોમોજીનિયસ ઇક્વેશન કહેવાય. હજુ એક્ઝામ્પલ આપું તમને લોકોને ખબર પડે. ધારો કે આવું છે x² y³ બરાબર x⁵ plus y⁵. કહેતા આવું છે x² y³ is equal to x plus y⁵. આ ટાઈપનું છે. ગમે તે હોય તમે જો ધ્યાનથી તમને ખબર પડશે. x³ y³ is equal to x³ x�6 plus y�6. આ બધામાં જો x અને y મળીને ટોટલ પાવર 6 થાય છે. દરેક પદનો, દરેક ટર્મનો. જો અહીંયા x નો 2 y નો 3, તો 3 plus 2 5, તો અહીંયા પણ x નો 5 છે અને y નો 5 છે. જો અહીંયા આગળ x 2 plus 3 5 થાય તો અહીંયા 5 છે. અહીંયા 3 plus 3 6 થાય તો અહીંયા 6 છે, અહીંયા 6 છે. દરેક ઇન્ડિવિડ્યુઅલ પદ જોવાનું, દરેક ઇન્ડિવિડ્યુઅલ પદ જોવાનું, દરેક ઇન્ડિવિડ્યુઅલ ટર્મ જોવાની. દરેક ઇન્ડિવિડ્યુઅલ ટર્મનો પાવર સેમ થાય છે. આ બંને મલ્ટિપ્લિકેશનમાં છે એટલે આપણે એને પાવરનો સરવાળો કરીએ છીએ. આ બંને એડિશનમાં છે એટલે એના પાવરનો સરવાળો ના થાય. પણ એનો ઇન્ડિવિડ્યુઅલ 6 છે જ, આનો બી 6 છે, આ બંનેનો મળીને 6 છે. તમે આવું કોઈ બી ઇક્વેશન લઈ લો. ધારો કે આ રીતે હોય x⁷7 બરાબર x² y⁵. તો જો અહીંયા 7 છે, x² y⁵ છે, તો આ 5 plus 2 7 છે, આ 7 છે. તો આ બધા જે ઇક્વેશન છે આ બધાને હોમોજીનિયસ ઇક્વેશન કહેવાય. આ બધાને હોમોજીનિયસ ઇક્વેશન કહેવાય. હવે આ જે હોમોજીનિયસ ઇક્વેશન છે, આ ધારો કે આવી રીતે આપેલું હોય, ધારો કે x³ y² is equal to x⁵ plus y⁵ plus 1, તો આ હોમોજીનિયસ નથી. બીકોઝ આનો પાવર 5 છે, આનો પાવર 5 છે, આનો પાવર 5 છે, પણ આનો પાવર 5 નથી. આની ઘાત 5 છે, આની ઘાત 5 છે, આની ઘાત 5 છે, આની ઘાત 5 નથી. જો દરેકે દરેક પદની ઘાત 5 છે હોવી જોઈએ તો એને હોમોજીનિયસ કહેવાય. તો તમે જોશો તો આની પાવર શું છે?
m પ્લસ n થાય, આની પાવર m પ્લસ n થાય અને આની પાવર બી m પ્લસ n છે, મતલબ આ હોમોજીનિયસ ઇક્વેશન છે. તો દુનિયામાં જે બી હોમોજીનિયસ હોય, હોમોજીનિયસ ફંક્શન હોય, હોમોજીનિયસ ઇક્વેશન હોય, એના dy બાય dx ની વેલ્યુ, એના dy બાય dx ની વેલ્યુ ઓલવેઝ y બાય x જ હોય, કોઈ બી હોય. તમે આ બધાનું ડેરિવેટિવ કરો, આનું ડેરિવેટિવ કરો, આનું ડેરિવેટિવ કરો, આનું ડેરિવેટિવ કરો, આનું ડેરિવેટિવ કરો, બધાનો આન્સર dy બાય dx આવશે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે આપણે વધારે આઈડિયા આવશે. ધારો કે આવી રીતે છે બેટા, જો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર, ચલો છે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર, કરો ડેરિવેટિવ તો 2x સ્ક્વેર નું થાય 2x, y સ્ક્વેર નું થાય 2y dy બાય dx. બરાબર છે. હવે ધ્યાનથી સમજજો, 2y dy બાય dx છે, 2 2 કટ થઈ ગયા, તો dy બાય dx શું આવ્યું બેટા? dy બાય dx આવ્યું x બાય y, dy બાય dx આવ્યું x બાય y. જો x નીચે આવ્યું, y નીચે આવ્યું, x ઉપર છે, y નીચે છે. બરાબર છે, ક્લિયર થાય છે. હવે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર છે. હવે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર હોય તો x બરાબર શું થાય? બોલો, x બરાબર શું થાય? કાં તો y બરાબર શું થાય? તમે ચેક કરો, તમે સેટિંગ પડો તો છેલ્લે તમારું y બાય x સિમ્પ્લિફાય થઈને ઊભું રહેશે. તમે સિમ્પ્લિફાય કરશો તો છેલ્લે y બાય x આન્સર આવીને ઊભો રહેશે. ભલે x બાય y છે, બટ આપણે સિમ્પ્લિફાય કરશું ને તો dy બાય dx નો આન્સર તમારો હંમેશા y બાય x ના ફોર્મમાં આવશે. એટલે તમે પેલું જે છે ને y ઇઝ ઇક્વલ ટુ, તમે યાદ હોય તો y ઇઝ ઇક્વલ ટુ vx, એટલે y બાય x બરાબર તમે v એઝ્યુમ કરો છો, કદાચ તમને યાદ હોય તો તમે લોકો y બાય x બરાબર v એઝ્યુમ કરો છો અને પછી તમે dy બાય dx કરીને આખું સિમ્પ્લિફિકેશન કરો છો ને. જેટલા પણ હોમોજીનિયસ ઇક્વેશન છે, જેટલા પણ હોમોજીનિયસ ઇક્વેશન છે, એ તમામે તમામ હોમોજીનિયસ ઇક્વેશન જે છે એ તમામે તમામ હોમોજીનિયસ ઇક્વેશન ના આન્સર તમારા શું આવશે? y બાય x. આમાં સિમ્પ્લિફાય કરીને તમને બતાવું. x સ્ક્વેર બરાબર y સ્ક્વેર છે તો x બરાબર શું થયું? પ્લસ ઓર માઇનસ y ના થયું? તો અહીંયા મૂકી દઉં પ્લસ ઓર માઇનસ y નીચે. y બરાબર શું થશે? તો y સ્ક્વેર બરાબર x સ્ક્વેર છે, તો y સ્ક્વેર બરાબર x સ્ક્વેર છે, બંને બાજુ કરો, y બરાબર શું થાય? પ્લસ ઓર માઇનસ x થાય, તો પ્લસ ઓર માઇનસ x થાય, તો પાછું y બાય x આવી ગયું. જોયું? ભલે x બાય y આવ્યું, પણ મેં સેટિંગ પાડીને પાછું y બાય x ના ફોર્મમાં હું લાવી શકું છું. એટલે ફાઇનલી જે પણ હોમોજીનિયસ ઇક્વેશન છે એ હોમોજીનિયસ ઇક્વેશન તમે ડેરિવેટિવ કરો ત્યારે હંમેશા ફાઇનલ આન્સર y બાય x ના ફોર્મમાં જ હોય, y બાય x જ હોય, y બાય x ના ફોર્મમાં નહીં, y બાય x જ હોય. તો તમે જોશો તો અહીંયા પણ તમારું જોવો તમારું આ હોમોજીનિયસ ઇક્વેશન છે, m પ્લસ n, m પ્લસ n. તો આનો dy બાય dx શું થાય? તો આનો dy બાય dx થાય y બાય x. ગણીને ચાલવાનું, y બાય x જ હોય અને y બરાબર શું છે? 2 છે અને x બરાબર 1 છે. બરાબર? તો y બરાબર 2 છે તો 2 મૂકી દઉં, x બરાબર 1 છે તો 1 મૂકી દઉં, તો 2 બાય 1 એટલે કે 2 તમારો આન્સર છે. y બાય x 2 આન્સર. બાકી તમે log લઈને કરી શકો છો, બંને બાજુ log લઈ લો પછી ડેરિવેટિવ કરો, આન્સર સેમ જ આવશે. બટ આ હોમોજીનિયસ ઇક્વેશન છે તો શોર્ટકટ ટ્રીક તમે લોકોને ખબર હોવી જોઈએ. આ શોર્ટકટ ટ્રીક JEE માં પણ કામમાં આવશે. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.